પિરિફોર્મિસ સિન્ડ્રોમ એટલે શું એ આપણે આગળના વિડીયોમાં જોયું. હવે પિરિફોર્મિસ સિન્ડ્રોમના હિસાબે પગમાં દુખાવો થતો હોય કે સાયટિકાની તકલીફ હોય તો તેના માટે કઈ કઈ કસરત કરાય તે આપણે આ વિડીયોમાં જોશું. સાયટિકાનું એક કારણ પિરિફોર્મિસ સિન્ડ્રોમ પણ છે. તો પિરિફોર્મિસ સિન્ડ્રોમ હોય તો એના માટે કઈ કઈ કસરત કરી શકાય? તો એના માટે બે એક્સરસાઇઝ છે મેઇન. પહેલી એક્સરસાઇઝ જે આપણે જોઈએ, બંને પગવાળો. જો આ પગમાં દુખાવો હોય તો આ પગને આ રીતે બીજા પગ ઉપર રાખીને આ હાથેથી પકડીને સ્ટ્રેચિંગ કરવાનું. જેટલું થાય એટલું સ્ટ્રેચ કરવાનું, 10 સેકન્ડ સુધી રાખવાનું, જેથી પિરિફોર્મિસ મસલ્સને સ્ટ્રેચ થાય. આ બાજુના પગમાં દુખાવો આવતો હોય તો આ પગને સ્ટ્રેચિંગ આપવાનું 10 સેકન્ડ સુધી. આ પહેલી એક્સરસાઇઝ છે. બીજી એક્સરસાઇઝ, માનો કે આ પગમાં દુખાવો આવે છે તો સેમ આ પગને આ પગ ઉપર રાખવાનો અને બંને હાથેથી અહીંયાથી નીચેથી પકડવાનું. આ પગમાં બંને હાથથી પકડી અને સ્ટ્રેચ આપવાનું, જેનાથી પિરિફોર્મિસ મસલ્સમાં સ્ટ્રેચ આવશે અને પિરિફોર્મિસ મસલ્સ વચ્ચે જે નસ દબાયેલી છે એ છૂટી પડશે.